દહેગામ તાલુકાના રખિયાલ પાસે જુગણી માતાની શોભાયાત્રા ધામધૂમથી યોજાઈ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ નજીક આવેલ કલ્યાણજીના મુવાડા ગામે જુગણી માતાના ફોટોની પ્રતિષ્ઠા તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કલ્યાણજીના મુવાડા ગામે રાવળ યોગી પરિવારના આંગણે જુગણી માતાના ફોટાની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના યુવાનો ભુવાજી રાવળ, રમેશભાઈ પઢિયાર, ગોવિંદભાઈ, અશોકભાઈ, યોગેશભાઈ ને ભલાભાઈએ રાત દિવસ મહેનત કરી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। આ પાવન અવસરે ગામના વડીલો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જુગણી માતાની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમ ને ભક્તિભાવ સાથે કાઢવામાં આવી, જેમાં ગામના તમામ જ્ઞાતિના લોકોનો ઉત્સાહપૂર્વક જોડાયા। શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલ સાથે માતાજીના જયઘોષ ગુંજી ઉઠ્યા, જેને કારણે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો। આ કાર્યક્રમમાં ગામના પત્રકાર શ્રી વી.કે. ઝાલા સહિત સમગ્ર ગ્રામજનો હાજર રહ્યા। મહેશ યોગી દહેગામ તાલુકામાં આવેલ ગામ કલ્યાણજીના મુવાડાના રાવળ પરિવારના આંગણે માં બ્રાહ્મણી ચામુંડાને જોગણી માતાજીના રૂડા અવસરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગામ કલ્યાણજીના મુવાડાના રાવળ સમાજના યુવાનો રાત દિવસ ખડે પગે રહીને ખૂબ જ તોડ મહેનત કરી યથાવત પરિશ્રમ કરીને માં બ્રાહ્મણી ચામુંડા અને જોગણી માતાજીના રૂડા અવસરનું ભવ્ય આયોજન કર્યું હતું। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ ગામ કલ્યાણજીના મુવાડાના રાવળ સમાજના જોગણી માતાજીના રૂડા અવસરમાં વડીલો તથા ભાઈઓ તથા બહેનો અને નાના બાળકો ધામધૂમથી શોભાયાત્રામાં જોડાયા હતા અને ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો અને ગામ કલ્યાણજીના મુવાડાના રાવળ સમાજમાં જોગણી માતાજીના સામયમાં ડીજે સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પત્રકાર ગામ કલ્યાણજીના મુવાડાના વી.કે. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા।